તો ગુજરાતમાં હવામાનની શું પરિસ્થિતિ રહેશે અને આવનારા દિવસોમાં વરસાદની શું પરિસ્થિતિ રહેશે અને વરસાદ ક્યારે ગુજરાત સુધી પહોંચશે તે પરિસ્થિતિ જાણવાનો આપણે પ્રયાસ કરીશું આ મેપના માધ્યમથી। સૌપ્રથમ જોઈ લઈશું કે આજનો દિવસ જે છે તેમાં આજના દિવસમાં 40 ડિગ્રીની પાર તાપમાન ક્યાં નોંધાયું છે। તો અમદાવાદ, અમરેલી, વડોદરા, ભાવનગર, ભુજ આ એ જિલ્લાઓ છે જ્યાં 40 ડિગ્રીની પાર તાપમાન નોંધાયું છે અને આ પછી હવે આવનારા દિવસોમાં જે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને બફારો પણ આ અમુક જિલ્લાઓમાં જોવા મળશે। જો કે ઉત્તરીય ભાગોમાં ગુજરાતના હ્યુમિડિટી જોવા મળશે, સૂકો પવન પણ જોવા મળશે 2-3 દિવસ સુધી। અને જો વાત કરીએ તો 19 પછી આખા ગુજરાતમાં બફારો વધવાની સંભાવના છે। આગાહી શું કરી આઈએમડી વિભાગે આગાહી શું કરી છે, ગરમીને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે કે નહીં તે પણ આપણે જોઈ લઈશું। આવનારા 5 દિવસમાં એટલે કે આજનો દિવસ કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યો। 20 તારીખની જો વાત કરીએ તો 20 તારીખમાં પણ કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યો। એવી જ રીતે 23 તારીખ સુધી કોઈ પણ પ્રકારનો એલર્ટ ગરમીને લઈને નથી આપવામાં આવ્યો, એટલે કે ગરમીથી લોકોને 2 થી 3 ડિગ્રી આંશિક રાહત મળશે। હવે વાત કરીશું વરસાદની। સોશિયલ મીડિયા પર એવી પણ ખબરો ફેલાઈ છે અને હવામાન વિભાગે પણ એવું કહ્યું છે કે અરબી સમુદ્રની આસપાસ અને બે ઓફ બેંગોલ ત્યાં 2 સિસ્ટમ બની રહી છે જેના કારણે વરસાદ વહેલું આવી શકે છે અને એ સિસ્ટમ સાયક્લોનમાં પણ પરિવર્તિત થઈ શકે છે। હવે એ સિસ્ટમ વિશે પહેલા જાણી લઈશું કે સિસ્ટમ ક્યાં બની રહી છે અને એ ફંટાશે કે નહીં ફંટાય, ગુજરાત તરફ આવશે કે નહીં આવે। એક સિસ્ટમ અહીંયા બની રહી છે અરબી સમુદ્રમાં અને એક સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં બની રહી છે। આ બંને સિસ્ટમ જે છે મહત્વપૂર્ણ કારણ હોય છે જે વરસાદ ક્યારે આવશે તે નક્કી કરશે અને આ સિસ્ટમ આવું કહેવામાં આવે છે કે ફંટાઈને ગુજરાત તરફ આવશે અને આ સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ છે જે વરસાદ આના ઉપર નિર્ભર કરશે, પરંતુ આવનારા દિવસોમાં આ સિસ્ટમ ફંટાઈને ગુજરાતની ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે, એટલે કે આની કોઈ અસર ગુજરાત પર થશે નહીં। અને બીજી જે સિસ્ટમ છે આ સિસ્ટમ પણ એક સાયક્લોનિક સિસ્ટમ બને તેવી પ્રબળ આશા છે, પરંતુ આ સિસ્ટમ પણ આવનારા દિવસોમાં નબળી પડી જશે, એટલે કે આ સિસ્ટમ પણ સાયક્લોનમાં પરિવર્તિત નહીં થાય, શક્યતા ખૂબ ઓછી છે। અને આ સિસ્ટમના કારણે હાલ જે વરસાદ છે તે શ્રીલંકા સુધી પહોંચી ગયું છે અને 26 મેની આસપાસ એ કેરળમ પહોંચશે, એટલે કે કેરલા સુધી પહોંચી જશે આ સિસ્ટમ, જેના કારણે મોન્સૂન વરસાદ જે છે કેરલા સુધી પ્રવેશ કરશે। હવે આગળ વાત કરીશું વરસાદની, એટલે કે આપ અહીંયા જોઈ શકો છો આ જે બ્લુ લાઇન છે, આ બ્લુ લાઇન એ દર્શાવે છે કે 16-17 તારીખ સુધીમાં શ્રીલંકાને ટચ કરી ગયું છે આ વરસાદ અને 18-19 તે ધીમે ધીમે આગળ વધશે। આ સિસ્ટમ આ બ્લુ લાઇન આપ જોઈ શકો છો ધીમે ધીમે 1 તારીખ સુધી લક્ષદ્વીપની આસપાસ પહોંચશે। અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે ફંટાઈને ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે ગુજરાતની, જેના કારણે ગુજરાત પર કોઈ તેની અસર નહીં પડે। આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોયું હતું અને હવે 25 થી 30 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પહોંચે તેવી શક્યતા હાલની સિસ્ટમ પ્રમાણે અહીંયા જોવા મળી રહી છે। હવે આગળ વાત કરીશું કે ગુજરાતમાં 25ની આસપાસ પહોંચશે અને કેરળમાં જે છે તે 26 મેની આસપાસ વરસાદ પહોંચે તેવી શક્યતા છે। આ સાથે જ વાત કરીશું કે આ સિસ્ટમ જે છે જેના કારણે આ પવનો જે છે તે ઉત્તરી દિશા તરફ વધી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં કચ્છ તરફ સૂકા પવનો ફૂંકાશે અને ઉત્તર ભાગમાં પણ સૂકા પવનો રહેશે, પરંતુ જ્યારે આ સિસ્ટમના કારણે આગળ વધશે અને વરસાદ ધીમે ધીમે આગળ વધશે ત્યારે ગુજરાતની અંદર બફારો જેવો જે છે એટલે કે હ્યુમિડિટી વધી જશે, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત તો મળશે પરંતુ બફારો સહન કરવો પડશે। એવી જ રીતે હવે આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે અને શું પ્રકારની પરિસ્થિતિ રહેશે એ પણ અમે વીટીવી ન્યૂઝના માધ્યમથી આપને બતાવતા રહીશું કે ગુજરાત